નમસ્કાર મિત્રો, આ નીતિન મહારાજ છે જે હાટકેશ્વર ફળિયામાં રહે છે. તેઓ આજે એના ઘરેથી આ સપ્તાહનું સરસ મજાનું આયોજન કરે છે. જેઓ આજે માંગરોળમાં વર્ષોથી ચાલી આવતી આ સપ્તાહ બંધ છે આ વર્ષે, તો એમનું મન હતું કે બંધ ન રહે, એટલા માટે સાચા દિલ અને ભાવથી તેઓના ઘરમાં બેસી અને સરસ મજાનું આયોજન કર્યું. પોતાના સ્વખર્ચે થઈ અને આ રામાયણ વિશે લોકો સામે થોડી પ્રસ્તુતિ કરી છે કે લોકો એમના જીવન ચરિત્ર વિશે થોડું ઘણું સમજી શકે એવી ભાવના છે એમની. તો એમને ખરેખર ધન્યવાદ છે અને એમના ચરણોમાં નમન કરીએ છીએ કે આવા સરસ વિચારોને લઈ અને ભક્તિ વિશે તેઓની સાચી જાગૃતિ લઈ અને લોકો સામે આવે છે. અને આ જોઈ શકો છો, એમના ઘરમાં જગ્યા એકદમ શોર્ટ છે, પણ તેઓ આ વસ્તુને બંધ રાખવા નથી માગતા. એટલા માટે ફૂલની તો ફૂલની પાખડી પણ કંઈ ને કંઈ એને મદદરૂપ થઈ શકીએ છીએ એવો પ્રયત્ન કરીએ છીએ આપણે. જેઓનું ઘર છે કે બહુ શોર્ટ જગ્યામાં પણ તેઓ એડજસ્ટ કરે છે. અને અહીંયા એક માજી ખાલી બેઠા છે જેઓ તે આ સાંભળવા માટે રોજ આવે છે થોડો સમય. તો માજી, તમે શું કહેવા માગશો? આ સપ્તાહ જે આપણે ડેલામાં બંધ રહી છે એના લગતું તમે શું કહેવા માગો છો? કાંઈ વાંધો નહીં માજી, બોલવા નથી માગતા, પણ જે છે એ પબ્લિક સામે રજૂ કરવાની આપણી થોડી ઘણી ઈચ્છા છે કે જે પણ કોઈ કારણો હોય તેને સમજૂતીથી પૂર્ણ કરી અને આમાં મદદરૂપ થાય. કેમ કે આ વર્ષો જૂનો આપણો ચીલો છે તે બંધ ન રહેવો જોઈએ, તે માટે થઈ અને તમામ માંગરોળની સંસ્થાઓ છે, અલગ અલગ દળ છે, અલગ અલગ ટીમ છે અને ઘણા બધી એવા ગ્રુપો પણ છે. વોટ્સઅપમાં મોટા એવા ગ્રુપો છે જે આવા બધી કામ સરસ મજાના કરે છે. એના ધ્યાને દોરીએ છે કે આ વર્ષે આ સપ્તાહનું આયોજન બંધ છે, તો આવતા વર્ષે ન બંધ રહે એવા પ્રયત્ન કરી શકીએ છીએ આપણે. કેમ કે આપણે શોભાયાત્રા રામનવમી ભવ્ય નીકળશે, પણ સાથે એમાં આ જોડાયેલું હોય આધ્યાત્મિક, તો એનો રંગ અલગ જ હોય છે મિત્રો. તો નમસ્કાર, જય હિન્દ.